નમસ્કાર, મારું નામ સિદ્ધાર્થ શેઠ છે અને આજે અમે BNI જામનગર અને જામનગર યુવા ફાઉન્ડેશનના માધ્યમથી એક મેગા જોબ ફેરનું આયોજન કર્યું છે. અમારો હેતુ એટલું જ છે કે જામનગરના યુવાનોમાં બેરોજગારી હોવી જ ના જોઈએ. આપણા યુવાનોએ રાજકોટ, અમદાવાદ જોબ ગોતવા માટે જવું પડે એ જામનગરના બિઝનેસ ઓનર્સ માટે એક શરમજનક વાત કહેવાય. તો આ જ હેતુને લઈને બહુ અમને જોરદાર સપોર્ટ મળ્યો છે ઇન્ડસ્ટ્રીમાંથી. 35 કંપની અત્યારે અહીંયા હાજર છે, જેની પાસે 200થી પણ વધારે વેકન્સી છે અને ઓલરેડી અત્યારે બપોરે 12:30 વાગ્યા સુધીમાં 30થી 40 લોકોનું કન્ફર્મ હાયરિંગ થઈ ચૂક્યું છે. તો 3 વાગ્યા સુધીમાં અમે એક્સપેક્ટ કરીએ છીએ કે 100થી વધારે લોકોને અહીંયા રોજગાર મળશે અને જામનગરના યુવાનોને ક્યાંય બહાર ના જવું પડે અને ઓવરઓલ આપણો બેરોજગારીનો દર એ ઘટે એવો અમારો એમ છે. અત્યારે અહીંયા અલગ અલગ ફિલ્ડની કંપનીઝ છે, મેઇનલી તો ઉદ્યોગમાંથી કંપનીઝ છે. જામનગરમાં ઘણા રિટેલ સ્ટોર છે, કમ્પ્યુટર હાર્ડવેર સ્ટોર્સ, પછી જેમ કે લવલી વેડિંગ મોલ છે, તો એક હાર્ડકોર રિટેલ સ્ટોર છે જે સેલિબ્રિટી મેનેજમેન્ટ કરે છે, એમનું પણ કાઉન્ટર છે. એક બે લિસ્ટેડ કંપનીઝ છે, એનું પણ અહીંયા કાઉન્ટર છે, જે લોકોને બહુ મોટી માત્રામાં એમ્પ્લોઈઝની જરૂર છે અને એ પણ ફર્સ્ટ પ્રેફરન્સ જામનગરના એમ્પ્લોઈઝનું છે. તો આવી રીતે અલગ અલગ ફિલ્ડમાંથી ઘણા બધી વેકેન્સી આજે ઓપન થઈ છે અને વી આર વેરી શ્યોર કે સાંજ સુધીમાં 100થી વધારે યુવાનોને અહીંયાથી બહુ સારી જોબ મળશે. કારણ કે અમે દરેક કંપનીને કીધું છે કે તમે ગામમાં જે પગાર આપતા હોય એના કરતાં 20% વધારે પગાર આપજો. તમને બહુ ફેર નહીં પડે 20%માં, પણ એમ્પ્લોયને ઘણો ફેર પડશે. તો આ જ હેતુથી અમને કંપનીઝનો બહુ સારો સપોર્ટ મળ્યો છે અને હોપફુલી 6 મહિનામાં બીજી વખત પણ આ ફરીથી કરવાના છે. થેન્ક યુ. મારું નામ ઓમ સોમૈયા છે અને અમે સિદ્ધાર્થભાઈ શેઠ બે જણાએ સાથે થઈને એક નવું ફાઉન્ડેશન સ્ટાર્ટ કર્યું છે, જેનું નામ છે જામનગર યુવા ફાઉન્ડેશન. સો એમ છે કે જામનગરના યુથ છે એ જામનગરના યુથ માટે કંઈ કરે, ઓપોર્ચ્યુનિટીઝ બનાવે. આજે ફર્સ્ટ ઇવેન્ટ જે અમે સ્ટાર્ટ કર્યું છે, જે સૌથી વધારે ઇમ્પેક્ટ આપી શકે આપણા જામનગરના ફ્યુચર માટે, એ છે જોબ ફેર. જોબ ફેરમાં અત્યારે 35થી ઉપર જામનગરની બેસ્ટ કંપનીઝે પાર્ટિસિપેટ કર્યું છે. આમાં અમુક લિમિટેડ કંપનીઝ છે, અમુક પ્રાઇવેટ લિમિટેડ કંપનીઝ છે અને ખાલી બ્રાસના નહીં, બટ હોટેલ બિઝનેસ, પડદાવાળા, અનેક ડાયવર્સ જોબ્સવાળા અહીંયા આવ્યા છે. અને જોબ રેન્જ અમારે બ્લુ કોલર જોબ્સથી કરીને વ્હાઇટ કોલર એન્જિનિયર જોબ્સ, જેની એન્યુઅલ પેકેજ 10 લાખ સુધીની ઓફર કરવામાં આવે છે. બધી જોબ્સ અત્યારે અહીંયા અવેલેબલ છે. અને આજ સવારે અમે ગીતા મંદિરમાં આયોજન કરેલું છે. ત્યાં સવારથી અત્યાર સુધી 200થી ઉપર લોકો આવી ગયા છે અને જ્યાં સુધી અમને ધ્યાનમાં છે અત્યાર સુધી 50થી ઉપરનો આંકડો છે જેને જોબ્સ મળી ગઈ છે. તો એક બહુ જ સારા ઇમોશન્સ અહીંયા જોવા મળે છે લોકોના, જે ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યૂ એક્સપિરિયન્સ કરવા આવ્યા છે. ઘણા ફર્સ્ટ ટાઈમ જોબ લઈને જાય છે, ઘણા જોબ અપગ્રેડ કરીને જાય છે. એક બહુ જ સારો કિસ્સો અત્યારે બન્યો કે અમે એક ખાલી ફ્રેન્ડ્સ માટે નાસ્તો મગાવ્યો હતો ઝોમેટોમાં. તો ઝોમેટોવાળા ભાઈ અમને પાર્સલ ડિલિવર કરીને અંદર 2 ઇન્ટરવ્યૂ આપીને ગયા છે અને મંડે એમને ત્યાં નવી જગ્યાએ જોઈનિંગ બી છે. સો એક બહુ જ પ્રાઉડ મોમેન્ટ છે અમારા માટે કે કંઈક અમે હજી 15-20 દિવસ પહેલાં વિચાર્યું હતું એને અમે શેપ આપી શક્યા અને આટલું સારી રીતના કરી શક્યા.